शुभदे शुभदे स्वतन्त्रते भगवति त्वामहं यशोयुतां वन्दे यशोयुतां वन्दे जयोस्तु ते श्रीमहन्मङ्गले शिवास्पदे शुभदे स्वतन्त्रते भगवति त्वामहं यशोयुतां वन्दे यशोयुतां वन्दे राष्ट्राचे चैतन्यमूर्त तू नीतिसंपदांची राष्ट्राचे चैतन्यमूर्त तू नीतिसंपदांची स्वतंत्रते भगवती श्रीमती राज्ञी तू त्यांची परवशतेचा जगात तुझे आकाशी होशी स्वतंत्रते भगवती चांदणी चमचम लखलखशी वन्दे त्वामहं यशोयुतां वन्दे गालावरच्या कुसुमी किंवा कुसुमांच्या गाली गालावरच्या कुसुमी किंवा कुसुमांच्या गाली स्वतंत्रते भगवती तूच जी विलसतसे लाली स्वतंत्रते भगवती तूच जी विलसतसे लाली सूर्याचे तेज उदगिते गांभीर्यहि तुझे स्वतंत्रते भगवती अन्यथा ग्रहण नष्टते वन्दे त्वामहं यशोयुतां वन्दे मोक्ष मुक्ती ही तुझी स्वरूपे तुलाच वेदांती मोक्ष मुक्ती ही तुझी स्वरूपे तुलाच वेदांती स्वतंत्रते भगवती योगी जन परब्रह्म वदति वेदे उत्तम उदात्त उन्नत महन्मधुरते ते स्वतंत्रते भगवती सर्व तव सहचारी होते वन्दे त्वामहं यशोयुतां वन्दे यशोयुतां वन्दे हे अधम रक्त रंजिते हे अधम रक्त रंजिते सुजन पूजिते हे अधम रक्त रंजिते सुजन पूजिते श्री स्वतंत्रते स्वतंत्रते श्री स्वतंत्रते स्वतंत्रते श्री स्वतंत्रते स्वतंत्रते तुझसाठी मरणते जनन तुझ वीर जनन ते मरण
तुझ सकल चराचर शरण चराचर शरण श्री स्वतंत्र ते श्री स्वतंत्र ते श्री स्वतंत्र ते जयोस्तु ते श्री महन् मङ्गले शिवात्मदे शुभदे स्वतन्त्रते भगवति स्वामहं यशोयुतां वन्दे यशोयुतां वन्दे वन्दे वन्दे। આજના આપણા વિચાર ગોષ્ઠી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સ્વયંસેવક બંધુઓ તથા પરિવારજનોનું હાર્દિક સ્વાગત છે। કાનમાં જ્યારે સિંહ પુરુષ એવો શબ્દ પડે છે એટલે મગજમાં સ્વાતંત્ર્યવીર સાવરકરની જ યાદ આવે। આવું એક પુસ્તક સિંહ પુરુષ તથા વીર સાવરકરજી વિશે વાતો જે આપણી સાથે કરવાના છે તેમનો પરિચય આપું। તેઓ શ્રી રવજીભાઈ રત્નાભાઈ ખેતાણી કચ્છ સુખપુરના છે। એમકોમ LLB સુધીનો અભ્યાસ કર્યા બાદ વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે। સંઘના દૃષ્ટિકોણથી કચ્છ વિભાગના તેઓ શ્રી સંપર્ક પ્રમુખ તરીકેનું દાયિત્વ વહન કરી રહ્યા છે। હવે આપણી સાથે વાત કરશે શ્રી રવજીભાઈ ખેતાણી। સૌ કાર્યકર્તા બંધુ ભગીનીઓને નમસ્કાર, સૌને પ્રણામ। આપણે આજના પુસ્તક વિવેચનના કાર્યક્રમની અંદર ભારતની ક્રાંતિના એક પ્રખર હિમાયતી, પ્રખર રાષ્ટ્રવાદી ને પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી ભારતને આઝાદ કરવા માટે થઈને જે પ્રતિજ્ઞાબદ્ધ હતા એવા જે ક્રાંતિકારીના જીવન ચરિત્રના પુસ્તકને લઈને આજે આપણે થોડી વાતો કરીશું। 1 જુલાઈ 1910ની સાલ યુકે બંદરથી એક ક્રાંતિકારીને ભારત લઈ જવા માટે SS મારે નામનું જહાજ લાંગરેલું છે। એક ભારતીય ક્રાંતિકારી આ જહાજ ઉપર પગ મૂકે છે। આ જહાજ એમના મુખ્ય માર્ગ ઉપર જવાના બદલે અન્ય વૈકલ્પિક માર્ગેથી આ ક્રાંતિકારીને ભારત લઈ જવા માટે નીકળે છે। 7મી જુલાઈએ 1910ની સાલમાં આ જહાજ ફ્રાન્સના માર્સેલ્સ બંદરે જેટીથી થોડે દૂર લાંગરે છે। આ તકનો લાભ લઈને આ ભારતીય ક્રાંતિકારીએ જાજરૂ જો જવું છે આવું બહાનું ઊભું કરી ટોયલેટમાં પ્રવેશ કરે છે। ટોયલેટની કાચ લગાવેલી બારી ઉપર નજર પડે છે, કાચને તોડે છે ને બારીમાંથી દરિયાની વચ્ચે જે જહાજ ઊભેલું છે દરિયામાં ઝંપલાવે છે। તરતા તરતા એ બંદરની જેટી ઉપર પહોંચે છે, ત્યાંથી ભાગે છે। દુર્ભાગ્યવશ આ ક્રાંતિકારી આ ફ્રાન્સના પોલીસ કર્મચારીના હાથે પકડાય છે। આ ક્રાંતિકારી ઉપર કડક બંદોબસ્ત જે પહેરો હતો એવા સ્કોટલેન્ડ યાર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર જોહન પાર્કર, મુંબઈના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ મિસ્ટર પાવર ના હાથમાં આ પોલીસે એમને સુપરત કરે છે। ફરી પાછા આ ક્રાંતિકારીને આ જહાજની અંદર લઈ જવામાં આવે છે। આ જહાજ
ફ્રાન્સથી ફરી પાછું ઉપડે છે અને 22મી જુલાઈ મુંબઈ બંદરે પહોંચે છે. મુંબઈ બંદર ઉપર આ ક્રાંતિકારીના સ્વાગત માટે આ ક્રાંતિકારી પ્રેમી ભારતીય પ્રેમી મોટો જનસમુદાય આ મુંબઈના બંદર ઉપર ઉભેલો હોય છે. જય ઘોષના નારા લગાવે છે, વંદે માતરમના નારા ગુંજી રહ્યા છે, ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા છે. આવા જયઘોષ સાથે આ ક્રાંતિકારીનું સ્વાગત કરે છે. જેવો આ ક્રાંતિકારી બંદર ઉપર પગ મૂકે છે, ચારે બાજુ કડક સુરક્ષા બંદોબસ્ત, સીધા જ જહાજ ઉપરથી એમને મોટરસાયકલ ના માધ્યમથી ટ્રેનના કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ટ્રેનના ડબ્બામાં લઈ જવામાં આવે છે. ત્યાંથી એમને યરવડા, નાસિકની યરવડા જેલમાં એમને લઈ જવામાં આવે છે. આ ક્રાંતિકારી એટલે વિનાયક દામોદર સાવરકર. આ વિનાયક દામોદર સાવરકર ઉપર આજે આપણે એમના જીવન ચરિત્ર ઉપર જે લખાયેલી નવલકથા છે, એ નવલકથાને લઈને આપણે થોડો વિચાર વિમર્શ કરીશું. એ પુસ્તક ઉપર મારાથી થશે એવો વિવેચન કરવાનો એક પ્રયાસ કરીશું. આ વીર સાવરકર એટલે લેખન કળાના માહિર અને અદ્ભુત વ્યક્તિત્વ. આ વીર સાવરકર એટલે વક્તૃત્વ શક્તિના માહિર. આ વીર સાવરકર એટલે તર્ક શક્તિના અદ્ભુત વ્યક્તિત્વ. આ વીર સાવરકર એટલે ઇતિહાસના ઊંડા અભ્યાસુ. આ વીર સાવરકર એટલે દુશ્મનોને ડઝાડનાર દેશભક્તિનું અનોખું પ્રતીક. આ વીર સાવરકર એટલે બાહોશ બેરિસ્ટર. ને આ વીર સાવરકર એટલે નિર્વંશ રહીને પણ ભારત ભક્તિનું પ્રતીક. આ વીર સાવરકર એટલે દેશદ્રોહીઓ સાથે પ્રથમ પંક્તિમાં ઊભા રહેવા કરતા દેશભક્ત સાથે અંતિમ પંક્તિમાં ઊભા રહેવાનું પસંદ કર્યું. આ વીર સાવરકર એટલે મૃત્યુને ડર્યા વગર મૃત્યુ સામે જજુમ્યા, પરંતુ ભારત ભક્તિ, ભારતને સ્વતંત્ર કરવા માટે થઈને જે પ્રયાસ કરવો પડે, અંતિમ શ્વાસ સુધી આ ભારત માતા માટે પોતાનું જીવન ખપાવી દીધું. એટલે આ વીર સાવરકર. આવા વીર સાવરકરનો જન્મ નાસિકની બાજુમાં આવેલા એવા નાના ભગુર ગામની અંદર 28મી મે 1883 થયો. દામોદર પંત અને એમની માતા રાધાતાઈ એમના કુખે થયો. 2 ભાઈઓ અને એમની એક બહેન. આવું અદ્ભુત સારું દેશભક્તિથી ઓતપ્રોત પરિવાર આ સાવરકર પરિવાર. આજે આપણે એમના ઉપર લખાયેલી નવલિકા સ્વરૂપે એમની જીવન કથા એ પુસ્તકના કેટલાક મહત્વના પાસાઓમાં જવાનો પ્રયાસ કરીશું. આ પુસ્તકના લેખક ડોક્ટર શરદ ઠાકર. કોણ છે આ લેખક? આ ગુજરાતના ખ્યાતનામ કોલમિસ્ટ. અનેક પુસ્તકો લખ્યા છે, જેવા કે રણમાં ખીલ્યું ગુલાબ, ડોક્ટરની ડાયરીના અનેક ભાગો એમના, સ્ટેથોસ્કોપ. આવા અનેક પ્રકારના પુસ્તકો એમણે આ ગુજરાતની વાંચન પ્રિય જનતા સમક્ષ એણે મૂક્યા છે.
વ્યક્તિના જીવનની અંદર પુસ્તકનું ખૂબ જ મહત્વ છે. સારા પુસ્તકોનું વાંચન એ શ્રેષ્ઠ કેળવણી કહેવાય છે. એટલે સારા પુસ્તકોનું વાંચન કરવું, એના ઉપર મનન કરવું, એના ઉપર ચિંતન કરવું, એ પુસ્તકના પરિચયના માધ્યમથી ભારતીય જન સમુદાયમાં એક અલગ પ્રકારની કેળવણી ઊભી કરવાનો પ્રયાસ એ પુસ્તકના માધ્યમથી અનેક વર્ષોથી થઈ રહ્યો છે. આવું જ એક અનોખું પુસ્તક વીર સાવરકર ઉપર એટલે સિંહ પુરુષ. આ સિંહ પુરુષ આ ડોક્ટર શરદ ઠાકરે એમની જન્મકથામાં એવું કહે છે કે 26મી માર્ચ 2003ની સાલમાં સ્વતંત્ર ભારતના સંસદની અંદર ભારત માતા માટે, સ્વતંત્ર ભારત કરવા માટે જેમણે પોતાનું જીવનનું સર્વસ્વ સમર્પણ કરી દીધું એવા ક્રાંતિકારીઓના ગુરુ કહી શકાય એવા વીર સાવરકરનું તૈલી ચિત્ર સંસદમાં મુકાઈ રહ્યું હતું. આવા સમયે તે વખતના વિરોધ પક્ષના નેતા શ્રીમતી મેડમ સોનિયા ગાંધીએ આ તૈલી ચિત્ર મુકાવવાનો વિરોધ કરે છે. પરંતુ તે વખતના રાષ્ટ્રભક્ત, દેશભક્ત વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ, દ્રઢ મનનો બળ ધરાવતા આ વ્યક્તિએ આ વિરોધ વચ્ચે પણ વીર સાવરકરનું તૈલી ચિત્ર સંસદમાં મૂક્યું. વિરોધ ક્યાં સુધી વિરોધ પક્ષે કર્યો કે જે આ તૈલી ચિત્રનું લોકાર્પણ મહામહિમ તે સમયના રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે થવાનું હતું. તો અબ્દુલ કલામજીને પણ આ સોનિયા ગાંધીએ પત્ર દ્વારા કહે છે કે તમે આ કાર્યક્રમમાં જતા નહીં. પરંતુ આ રાષ્ટ્રભક્ત, મહાન દેશભક્ત મહામહિમ રાષ્ટ્રપતિએ આ કાર્યક્રમમાં પધાર્યા ને તૈલી ચિત્રનું લોકાર્પણ કર્યું. એવી જ એક ઘટના આ સિંહ પુરુષના ઉદ્ભવ સ્થાનમાં પાયામાં રહેલી છે. એવી તે વખતના સાંસદ મણિશંકર અય્યર આ વીર સાવરકર પ્રત્યે એમને કેટલી ધૃણા હશે કે જે આંદોમાનની જેલની અંદર જ્યાં વીર સાવરકરે ડબલ જન્મ ટીપની સજા કાપી રહ્યા હતા, જ્યાં વીર સાવરકરે ભારત ભક્તિની સાધના કરી હતી, ભારત ભક્તિનું તપ કર્યું હતું, એવા સ્થાન ઉપર જ્યાં વીર સાવરકરના સુવાક્યો મુકાયેલા હતા, એ સુવાક્ય ખસેડી લેવાનો જે નિર્ણય લીધો એનાથી વ્યથિત થઈને આ પુસ્તકના લેખક ડોક્ટર શરદ ઠાકર ખૂબ વ્યથિત થયા. આવી આ બે મહત્વપૂર્ણ ઘટના આ પુસ્તકના નવલિકા સ્વરૂપે બહાર આવી. આ પ્રકારે આ સિંહ પુરુષ નામનું પુસ્તક ન માત્ર ગુજરાતની જનતા સમક્ષ આવ્યું, અન્ય ભાષાઓમાં પણ ભાષાંતરિત થઈને ભારતીય સમાજ સમક્ષ આ પુસ્તક આવ્યું. આ સિંહ પુરુષના લેખકને શ્રી સૌરભ શાહે એક સાવરકર એન્ડ હિન્દુત્વ આવું એક પુસ્તક મોકલાવે છે. આ પુસ્તકના લેખક હોય છે એજી નુરાની. આ એજી નુરાની એટલે કોણ? તો હિન્દુત્વના ઘોર વિરોધી, રાષ્ટ્રભક્ત વ્યક્તિના ઘોર વિરોધી. આ નુરાનીએ એક અલગ પ્રકારના એંગલથી
વીર સાવરકરને ખરાબ ચિતરવાના એક એંગલથી આ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર નીચે એક વાક્ય લખેલું હતું, ધી ગોડસે કનેક્શન. આ પુસ્તક આ ડોક્ટર શરદ ઠાકર વાંચે છે. ત્યાર પછી આ સિંહ પુરુષ નામની નવલિકા એનો લખવાનો પ્રારંભ કરે છે. આ પુસ્તકની અંદર આપણે વાંચીશું, આ નવલિકાને વાંચીશું, આ વીર સિંહ પુરુષને વાંચીશું તો આ લેખકે કેટલો ઊંડાણપૂર્વક આ પુસ્તક લખતા પહેલા અભ્યાસ કર્યો છે એ ધ્યાનમાં આવે છે. વીર સાવરકરે જે પોતાની આત્મકથા લખી, મારી જન્મટીપ, એ 5 વખત આ ડોક્ટર શરદ ઠાકરે વાંચી છે. એ સિવાયના અન્ય ગ્રંથો વીર સાવરકર ઉપરના એમણે અનેક વખત વાંચ્યા. એક ઊંડાણપૂર્વકનો એમણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આ સિંહ પુરુષ નામની નવલકથા લખવાનો એને પ્રારંભ કરે છે. આ વીર સાવરકરના અનેક પાસાઓને સાંકળી લીધા છે એમણે. એવું આપણે કહી શકીએ કે મહત્વના તમામ પાસાઓને આ લેખકે આ પુસ્તકમાં નવલિકાના સ્વરૂપમાં સંઘરવાનો પ્રયાસ કર્યો છે. કે જેમ કે એમનું બાલ્યકાળનું જીવન, કિશોરાવસ્થાનું જીવન, તરુણ અવસ્થાનું જીવન, પારિવારિક સંઘર્ષ, આર્થિક સંઘર્ષ, વિદેશમાં જઈને ક્રાંતિકારીઓ સાથે મળીને ભારતને સ્વતંત્ર કરવા માટેના પ્રયાસો, ઇન્ડિયા હાઉસમાં રહીને અનેક પ્રકારના પ્રયાસો કર્યા, સાપ્તાહિક વીકલી ચલાવીને પેપરના માધ્યમથી દેશભક્તિનો માહોલ બનાવવા માટેનો પ્રયાસ કર્યો. આંદામાનની જેલની અંદર કયા પ્રકારના કષ્ટો એમને સહન કરવા પડ્યા, અંગ્રેજોની કોર્ટ દ્વારા જે ખટલો ચલાવવામાં આવ્યો એ ખટલાઓના સંદર્ભની અંદર પૂરા તથ્યો સાથે સંદર્ભ ટાંકીને આ નવલિકાની અંદર એમણે સંઘરવાનો પ્રયાસ કર્યો છે. આવા વીર સાવરકરના તમામ પાસાઓને સાંકળવાનો પ્રયાસ આ ડોક્ટર શરદ ઠાકરે, આ સિંહ પુરુષના લેખકે એમાં કર્યો છે. આ વીર સાવરકર એટલે કે વિનાયક માત્ર 10 વર્ષની ઉંમરના હતા ત્યારે પોતે એમનું માતૃત્વ ગુમાવ્યું. 10 વર્ષની ઉંમરમાં એમના માતાનું અવસાન થયું છે. 1900ની સાલની અંદર એક દેશભક્ત જૂથ રચ્યું એમણે. એમનું નામ આપ્યું એણે મિત્ર મેળા. ત્યાર પછી આ મિત્ર મેળા 1904માં અભિનવ ભારત નામે આ વીર સાવરકરે સંગઠનની એક રચના કરી. આ અભિનવ ભારતનું કામ ભારતને, ભારતીય યુવાનોને, ભારતીય લોકોને દેશની ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડવા, દેશની આઝાદીની ચળવળમાં યુવા વર્ગને જોડવા, આવો પ્રયાસ અભિનવ ભારત નામની સંસ્થાના માધ્યમથી આ વીર સાવરકરે કર્યો. આ પુસ્તકની અંદર કેવા કેવા પાસાઓને પણ સાંકળી લેવામાં આવ્યા છે. એક એનું ઉદાહરણ લઈએ તો હાઈસ્કૂલમાં જ્યારે વિનાયક ભણતા હતા ત્યારે એક એમણે નિબંધ લખ્યો, સૌથી મહાન પેશવા કયા. આ નિબંધ એટલી ખ્યાતિ પ્રાપ્ત થયો કે 1931 થી લઈ અને 1940 સુધી મુંબઈની યુનિવર્સિટીમાં મેટ્રિકના અભ્યાસક્રમની અંદર એ નિબંધને મૂકવામાં આવ્યો.
તો આ પ્રકારના પાસાઓને પણ આ પુસ્તકની અંદર સાંકળવામાં આવ્યા છે. એ સાથે સાથે કિશોરાવસ્થાની અંદર જ નાસિકની અંદર પ્લેગ ફાટે છે. આ પ્લેગના ભરડાની અંદર એમનું પરિવાર પણ ઝપેટમાં આવે છે. આ પ્લેગે એમના પિતા દામોદર પંત આ પ્લેગમાં અવસાન પામે છે. એટલું જ નહીં, એમના કાકા એમનું પણ આ પ્લેગની અંદર અવસાન થાય છે. સાથે સાથે એમના જે મોટા ભાઈ હતા ગણેશ, એમને પણ પ્લેગ લાગુ પડે છે. આ પ્રકારે એક પરિવાર ઉપર એક આફત આવે છે. આ આફતમાંથી પણ દ્રઢ મનોબળ રાખીને, માનસિક સંતુલન ઠીક રાખીને, હલ્યા વગર અડગ રહીને આ પરિસ્થિતિનો પણ એ સામનો કરે છે. આવા અનેક પાસાઓને આ પુસ્તકની અંદર સમાવવામાં આવ્યા છે. આ વીર સાવરકર જ્યારે હાઈસ્કૂલનો અભ્યાસમાં હોય છે, આવા સમયે એમને એમના પરિવારજનો તરફથી લગ્નનો પ્રસ્તાવ આવે છે. લગ્નનો એક પ્રસ્તાવ શરૂમાં સ્વીકારતા નથી, પરંતુ પરિવારના સમજાવવાથી એ સમજે છે અને એમના લગ્ન જે છે ત્રયંબક રામચંદ્ર ચિપળુણકરની સૌથી મોટી પુત્રી યમુના સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. આ ચિપળુણકરજી એટલે ભાઉરાવ ચિપળુણકરના નામથી એ જાણીતા હતા. એ જવાહર રાજ્યના દિવાન હતા. આવી દિવાનની સૌથી મોટી પુત્રી સાથે આ વિનાયકના લગ્ન થાય છે. ત્યાર પછી 1902ની સાલની અંદર હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને ફર્ગ્યુસન નામની કોલેજની અંદર એ કોલેજનું આગળનું શિક્ષણ મેળવવા માટે ત્યાં પ્રવેશ કરે છે. આ કોલેજ કાળની અંદર અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કોલેજમાં શું ચાલતું હોય છે. તો પશ્ચિમની સંસ્કૃતિનું જે અનુકરણ થતું હોય છે, પશ્ચિમની સંસ્કૃતિથી જે યુવાનો ડગાઈ જતા હોય છે, તો તે સમયે પણ આ ફર્ગ્યુસન કોલેજની અંદર આપણા ભારતીય યુવાનો આપણી સંસ્કૃતિનું અનુકરણ કરવાના બદલે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ તરફ મીટ માંડેલીને બેઠા હતા. પરંતુ આ વીર સાવરકરે આ કોલેજમાં પ્રવેશ કરતાની સાથે કોલેજનું એક વાતાવરણ પણ બદલાવા લાગ્યું. સાવરકર નામનું 200થી ઉપરના વિદ્યાર્થી યુવાનોનું એક જૂથ એ ખડું કરવામાં આવ્યું. ત્યાં પછી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના જે ડેઓની ઉજવણી થઈ રહી હતી એને બંધ કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિનું અનુકરણ અને એને અનુરૂપ વિવિધ પ્રકારના ડેઓની ઉજવણી એ ત્યાં પ્રારંભ થાય છે. આ વીર સાવરકર પ્રથમ દિવસે જ્યારે આ કોલેજમાં પ્રવેશ કરે છે, પગ મૂકે છે, ત્યારે સંપૂર્ણ ભારતીય પોશાકની અંદર પગ મૂકે છે. ને જ્યાં સુધી આ કોલેજમાં રહ્યા ત્યાં સુધી ભારતીય જ પરિધાન એમણે પહેર્યો. ભારતીય પરિધાનમાં જ એમણે પોતાનો અભ્યાસ ત્યાં પૂર્ણ કર્યો છે. આપણે બધાને ધ્યાનમાં છે કે અંગ્રેજોની એક નીતિ હતી, ભાગલા પાડો અને રાજ કરો. ઈસવીસન 1905ની અંદર અંગ્રેજો એક કુટિલ ચાલ ચાલી અને એ ચાલની અંદર બંગાળના 2 ભાગ કર્યા. એટલે બંગભંગની એક મુવમેન્ટ પ્રારંભ થઈ. ભારતીય ક્રાંતિકારીઓએ આ બંગભંગ નો વિરોધ કર્યો
એના માટે થઈને વીર સાવરકરે નેતૃત્વ લઈને અંગ્રેજો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ, અંગ્રેજ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનો બહિષ્કારનું એલાન કર્યું. ઠેક ઠેકાણે જનસભાઓ થઈ, ઠેક ઠેકાણે એના કાર્યક્રમો થયા. એટલું જ નહીં, પરંતુ એક નવા પ્રકારનો મુવમેન્ટ, ચળવળ એમણે ઉપાડી કે વિદેશી કપડાઓની હોડી. 7મી ઓક્ટોબર 1905 ની અંદર લોકમાન્ય તિલક ની ઉપસ્થિતિની અંદર આ વિદેશી કપડાઓની હોડી પ્રગટાવીને ભારતીય વિચારને મજબૂત કરવા માટે, અંગ્રેજોનો વિરોધ કરવા માટે આ પ્રકારે ભારતીય દેશદાજથી પ્રેરિત આવા યુવાનોએ લોકમાન્ય તિલક અને વીર સાવરકરના નેતૃત્વમાં એમનો બહિષ્કાર કર્યો છે. આ વિદેશી કપડાની હોડીનો જે બહિષ્કાર થઈ રહ્યો હતો, આ વાતની ખબર દક્ષિણ આફ્રિકામાં બેઠેલા મોહનદાસ કરમચંદ ગાંધીને પડે છે. ત્યાં બેઠા બેઠા આ ઘટના પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કરે છે. પરંતુ પાછળથી ગાંધીજીએ 1921ની સાલમાં આ જ વિદેશી કપડાઓની હોડીઓ કરીને એનો બહિષ્કાર કરીને ભારતની સ્વતંત્રતાની ચળવળને વેગીલી બનાવી છે. પરંતુ આ પ્રકારે વિદેશી કપડાઓની હોડી, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર સૌ પ્રથમ ભારતમાં પ્રારંભ કર્યો તો આ વીર સાવરકરે પ્રારંભ કરાવ્યો, જે પાછળથી ગાંધીજીનું શસ્ત્ર બન્યું. સ્વદેશીની ચળવળ ચલાવી ગાંધીજીએ. રેડિયોના માધ્યમથી આ ગાંધીજીએ જન સમૂહ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો. તો એમનું પણ પ્રેરણાનું સ્થાન, સ્વદેશી ચળવળનું પ્રેરણાનું સ્થાન આ વીર સાવરકર રહ્યા છે. આ વીર સાવરકર ફર્ગ્યુસન કોલેજની અંદર અભ્યાસ કરતા કરતા અનેક પ્રકારના દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમોનો સિલસિલો પ્રારંભ કર્યો. આથી ડગાઈને કોલેજ પ્રશાસનને પણ મુશ્કેલીઓનો સામનો ઊભો થવા લાગ્યો. એટલે ત્યાંના સંચાલકોએ વીર સાવરકરને આ ફર્ગ્યુસન હોસ્ટેલમાંથી બરખાસ્ત કરે છે. તે સમયે એમના ઉપર 10 રૂપિયાનો દંડ ફટકારે છે. આ કોલેજ દ્વારા જે દંડ ફટકારવામાં આવ્યો એની નોંધ બીજા દિવસે તે સમયના જે કંઈ સામાયિકો હતા, ન્યૂઝપેપરો હતા, એમાં મોટા પાયે વિરોધ થાય છે. આ હોસ્ટેલમાંથી બરખાસ્તી અને 10 રૂપિયાના દંડનો વીર સાવરકર ઉપર જે મૂકવામાં આવે છે એ ન્યૂઝપેપરમાં હેડલાઇન બને છે અને વીર સાવરકર આ સમાચાર પત્રોની અંદર છવાઈ જાય છે. વીર સાવરકર આ કોલેજમાંથી BA ની ડિગ્રી પૂર્ણ કરીને આગળનો અભ્યાસ કરવા માટે મુંબઈ પધારે છે. મુંબઈ આવીને LLB નો અભ્યાસ પ્રારંભ કરે છે. બેરિસ્ટર થવા માટે તેઓ ઇંગ્લેન્ડ જવાની ઈચ્છા ધરાવે છે. ઇંગ્લેન્ડ જવા માટે અને ત્યાં જઈને ભણવું એ સરળ નહોતું. મોટો ખર્ચ, રહેવું કરવું ક્યાં, આ પણ એક મોટો પ્રશ્ન હતો. પરંતુ અભ્યાસની સાથે સાથે વિદેશમાં જઈને પણ ભારતની સ્વતંત્ર માટેના પ્રયાસો કરવા એ એમના જીવનનો એક મકસદ રહ્યો. એટલે લોકમાન્ય તિલકને જઈને મળે છે. લોકમાન્ય તિલકને કહે છે કે મારે ઇંગ્લેન્ડ જવું છે, બેરિસ્ટરનો અભ્યાસ કરવો છે, અને ત્યાં સાથે સાથે
ભારતીય લોકોને જોડીને દેશને આઝાદી માટે થઈને મારે કામ પણ કરવું છે. લોકમાન્ય તિલકજીના જીવનમાં પણ એવું આ પુસ્તકમાં બતાવે છે લેખક. એકમાત્ર ભલામણ જો કરી હોય કોઈના માટે તો આ વિનાયક માટે કરી છે, વીર સાવરકર માટે કરી છે. કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા, ભારતીય ક્રાંતિકારીનો એ ક્રાંતિ ગુરુ. આ લોકમાન્ય તિલક એમને એક ભલામણ પત્ર લખે છે. એક વાઘ બીજા વાઘને આ ભલામણ પત્ર લખે છે, અને એ પણ કોના માટે? તો એક સિંહ જેવા ક્રાંતિકારી માટે. આ પ્રકારે 9મી જૂન 1906 મુંબઈના બંદરેથી આ વિનાયક વિલાયત જવા નીકળે છે, ઇંગ્લેન્ડ જવા નીકળે છે. એમને વડાવવા માટે થઈને અનેક ભારતીય ક્રાંતિકારીઓ ઉપસ્થિત હોય છે. એમના બંને ભાઈઓ ઉપસ્થિત હોય છે. એમની ભાભી સરસ્વતી તાઈ પણ ઉપસ્થિત હોય છે. એમની પત્ની યમુના તાઈ એમને પણ આખરી વિદાય આપવા માટે ઉપસ્થિત હોય છે. આ પ્રકારે મુંબઈના બંદરેથી એક સ્ટીમરમાં બેસીને આ વિનાયક બેરિસ્ટર થવા માટે ને સાથે સાથે વિદેશમાં રહીને પણ ભારતીય ચળવળને, ભારતની સ્વતંત્રતાની ચળવળને મજબૂત કરવા માટે ઇંગ્લેન્ડ જવા નીકળે છે. આ વિનાયકે ઇંગ્લેન્ડની ધરતી ઉપર પગ મૂકીને મનોમન વિચાર કરે છે બેરિસ્ટર થવાની સાથે સાથે ક્રાંતિકારીઓ પ્રવૃત્તિ સાથે જોડાવાનું. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા બનાવવામાં આવેલું ઇન્ડિયા હાઉસ પહોંચે છે. ત્યાં જઈને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ભેટો થાય છે. આ સમય દરમિયાન 1906ની સાલ એક મહત્વનું વર્ષ સાબિત થાય છે. આ વીર સાવરકર વિનાયકે આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર અભિનવ ભારત નામની સંસ્થાની ત્યાં પણ રચના કરી. આ સંસ્થાના માધ્યમથી યુવાનોને જોડવાનો પ્રયાસ કર્યો. શ્યામજી કૃષ્ણ વર્માના માર્ગદર્શન તળે અનેક ક્રાંતિકારી લોકોને ત્યાં જોડ્યા. બીજી બાજુ મુસ્લિમ લીગની પણ 1906માં સ્થાપના થઈ હોય છે. આ સમાચાર પણ એમને પ્રાપ્ત થયા છે. એટલે આ પ્રકારે 1906નું વર્ષ ઇંગ્લેન્ડની ધરતી ઉપર વીર સાવરકર માટે ખૂબ મહત્વનું વર્ષ રહ્યું. 1907ની સાલ એટલે મિત્રો ભારતીય સ્વતંત્ર સંગ્રામની 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય છે. કદાચ આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઓછો સફળ રહ્યો હશે, પરંતુ આ 50 વર્ષ પૂર્ણ થવાના માનમાં અનેક સ્થાનો ઉપર એની ઉજવણી કરવાના જે નિર્ણયો થયા, એની ઉજવણીઓ થવા લાગી. આવા સમયે આ વિનાયકે, આ વીર સાવરકરે આ પ્રથમ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઓથેન્ટિક ઇતિહાસ લખવાનો નિર્ણય કર્યો અને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આવું એણે પુસ્તક સ્વલિખિત હસ્તે એમણે લખ્યું. એમની કેટલીક નકલો એમણે સ્વલિખિત એ ભારત પણ મોકલાવી ચૂપચાપ.
આ પુસ્તક લખાઈ રહ્યું છે એવા અંગ્રેજ જાસૂસોને પણ ખબર પડી, એટલે આ પુસ્તક ભારતની અંદર પ્રકાશિત ન થાય એના માટે અંગ્રેજોએ એના ઉપર ચાંપતી નજર રાખી હતી. પરંતુ ચૂપચાપ એમની હાથે લખાયેલી નકલો એ ભારત પહોંચી આવી. ભારત પહોંચતાની જે સાથે હજી તો પુસ્તક પ્રકાશન થયું નથી અને એના પ્રકાશન ઉપર પ્રતિબંધ મુકાય છે. આ એવું એકમાત્ર પુસ્તક છે વિનાયકે લખેલું કે હજુ પ્રકાશન થયું નથી અને એના ઉપર પ્રતિબંધ લાગે છે. આ વિશ્વની પ્રથમ ઘટના હતી. આ પુસ્તક ઉપર પ્રતિબંધ તો લાગ્યો, પરંતુ જોત જોતામાં અનેક નકલો એમની ગુપચુપ રીતે અનેક વ્યક્તિઓના હાથમાં પહોંચી ગઈ. બીજી બાજુ ઇંગ્લેન્ડમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર અંગ્રેજોનો અને એમના ગુપ્તચરોનો સતત નજર રહેતી હતી. એટલે ના છૂટકે આ શ્યામજી કૃષ્ણ વર્માને લંડનથી પેરિસ જવા મજબૂર થવું પડ્યું. પેરિસ જઈને આ શ્યામજી કૃષ્ણ વર્માએ આઝાદીની ચળવળ ચલાવી. પરંતુ આ વિનાયક ઉપર શ્યામજી કૃષ્ણ વર્માને કેટલો ભરોસો, કેટલો વિશ્વાસ કે આખું ઇન્ડિયા હાઉસનું સંચાલન આ વિનાયકને એમણે સુપરત કર્યું. બીજી બાજુ આ વિનાયક ઉપર પણ, વીર સાવરકર ઉપર પણ અંગ્રેજો અને એના જાસૂસોનો હંમેશા નજર રહેતી. આવા સમયે વિક્ટોરિયા સ્ટેશનમાં જ્યારે વિનાયક ઉતરે છે ત્યારે એમની ધરપકડ કરવામાં આવે છે. ધરપકડ થતાની સાથે જ એ સમાચાર પણ એમના પરિવારજનોને મળે છે. ત્યારે વિનાયકને લાગ્યું કે હવે મારો પરિવાર કદાચ તૂટી જશે માનસિક રીતે. એટલે આ વીર સાવરકર અંગ્રેજની ધરતી ઉપર અંગ્રેજ પોલીસના હાથે પકડાયા છતાં પણ પોતે માનસિક રીતે મજબૂત રહ્યા. આ સાવરકરે ઇંગ્લેન્ડની ધરતી ઉપર પોતાની ભાભી સરસ્વતી તાઈને પત્ર લખે છે. પોતાની ધરપકડ થઈ છે એના સમાચાર આપતો આ પત્ર હોય છે. પરંતુ એ પત્રમાં એક એમણે વસિયતનામા તરીકે જે પત્ર ઉલ્લેખાયેલો છે એ પ્રકારનું એક ભારતીય સ્વતંત્રતા માટેની ચળવળ માટેનું એમના જીવનનું વસિયતનામું કહીએ તો પણ ખોટું નથી. એ પત્રમાં એ લખે છે કે અમે પ્રતિજ્ઞા કરી હતી કે સચ્ચાઈ માટે લડીશું, દેશ માટે લડીશું ને જીવનભર પાડીશું. એમણે એ પ્રતિજ્ઞા જીવનના અંતિમ સમય સુધી એમણે પાડી. શરૂઆતમાં જે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે ઇંગ્લેન્ડના બંદરેથી ને ભારત લઈ આવવા માટે જે જહાજ નીકળ્યું, આ વિનાયકને ભારત લાવવામાં આવ્યા. 15મી સપ્ટેમ્બર એમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. અંગ્રેજોની સ્પેશિયલ ટ્રિબ્યુનલ એમના ઉપર બનાવવામાં આવી. 68 દિવસ સુધી આ ખટલો ચાલ્યો. અંગ્રેજોની કોર્ટ એટલે આપણે ધ્યાનમાં છે, બચાવનો તો કોઈ અધિકાર હોય જ નહીં. ખોટું આરોપનામું ઘડવામાં આવ્યું એમના ઉપર અને 68 દિવસની સુનાવણી પછી એને પ્રથમ જન્મ ટીપની સજા સંભળાવવામાં આવી. ત્યાર પછી બ્રિટિશ સરકારે જેક્સનના ખૂન કેસમાં મદદગારીનો પણ એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો. એ ખટલો પણ એના ઉપર ચલાવવામાં આવ્યો. આ જે ટ્રિબ્યુનલની અંદર એના ઉપર ખટલો ચાલે છે અને એ ટ્રિબ્યુનલે, અંગ્રેજીની ટ્રિબ્યુનલે એક વ્યક્તિ ઉપર બીજા 25 વર્ષની જન્મટીપની સજા અને કાળા પાણીની સજા ફરવામાં આવી. આ પણ એક વિશ્વની
અનોખી પ્રકારની આ ઘટના હતી. એક વ્યક્તિ ઉપર 2 જન્મ ટીપની સજા, 2 કાળા પાણીની સજા. આ અંગ્રેજોના કોર્ટ દ્વારા કેવો અન્યાય હશે. પરંતુ આ વિનાયક એ સિંહ હતા. આ સિંહે મજબૂત મનોબળ રાખ્યું, હિંમત હાર્યા નહીં, મનથી તૂટ્યા નહીં. એટલે આ વિનાયકમાંથી આપણે શીખવા મળે છે કે જીવનના સંઘર્ષ ભર્યા સમયમાં હિંમત હારવી નહીં, મનથી તૂટવું નહીં, મનથી મજબૂત રહેવું, દ્રઢ મનોબળ રાખવું. આવા અનેક પાસાઓને આ લેખકે આ સિંહ પુરુષ નામની નવલકથાની અંદર એમણે સાંકળી લીધા છે. આ અંગ્રેજોની ટ્રિબ્યુનલે 50 વર્ષની જેલની અને કાળા પાણીની જે સજા સંભળાવી હતી, એ સજા કાપવા માટે કોઈ ભારતીય પ્રદેશની અંદર રાખવા કરતા એને આંદામાનની પોર્ટ બ્લેર જેલમાં મોકલવાનો નિર્ણય થાય છે. 4 જુલાઈ 1911 આંદામાનની પોર્ટ બ્લેર જેલમાં વીર સાવરકરજી પગ મૂકે છે. એમને આ જેલની અંદર નાની કોટડીમાં પૂરવામાં આવે છે. આ જેલ એટલે એવું કહી શકે સાક્ષાત નરક જેવું સ્થાન. કેટલી બધી યાતનાઓ આ અંગ્રેજો દ્વારા ત્યાં ભારતીય કેદીઓને આપવામાં આવતી હતી, ભારતીય ક્રાંતિકારીઓને યાતનાઓ આપવામાં આવતી હતી. એ જેલનો ક્રૂર જેલર મિસ્ટર બારી એવું કહેવાય છે કે સાક્ષાત યમદૂત બનીને આ ક્રાંતિકારીઓ ઉપર અમાનવીય ત્રાસ આપતો, અમાનવીય કૃત્ય કરતો. દરરોજનું 30 પાઉન્ડ જેટલું ઘાણીમાં તેલ પીલવાનું આ વીર સાવરકરને કહેવામાં આવ્યું. એક બળદની માફક આ વિનાયકને આ ઘાણીની અંદર જોતરવામાં આવ્યા. જો એમાં કઈ કોઈ કચાશ રહે, તેલ પૂરું ના નીકળે તો એને કોરડાઓ વીંઝવામાં આવતા. આવી ક્રૂરતા આ જેલની અંદર આપવામાં આવતી. એટલે આપણે વિચારીએ કે કેવી કષ્ટદાયી જીવન એમના જેલના જીવન દરમિયાન રહ્યું હશે. પરંતુ વીર સાવરકર મનથી મજબૂત માણસ હતા. એણે કોટડીમાં બેસીને પણ પોતાનું લેખન કાર્ય, કવિતા લખવાનું કાર્ય એણે સતત ચાલુ રાખ્યું. પોતાના નખોના માધ્યમથી કોટડીની દિવાલો ઉપર એ કવિતાઓ લખતા. ઘણી વખત એ કવિતાઓ લખી ન શકાય દિવાલ ઉપર, તો એ કવિતાઓને ઘોખતા. આ પ્રકારે આ આંદામાનની પોર્ટ બ્લેર જેલની અંદર પણ એ સતત પોતાની ચળવળ ચાલુ રાખી. આ જેલ વાસ દરમિયાનનું જીવન અને એને જે કષ્ટો સહન કરવા પડ્યા એ કારણોથી આ વીર સાવરકર એમનું શરીર નબળું પડ્યું. જેલવાસ દરમિયાન એમણે આ કાળા પાણીની સજા દરમિયાન એ માંદા પણ થયા, પરંતુ એ જીવન હાર્યા નહીં. ઓર મજબૂત બનીને એ દેશને સ્વતંત્ર કરવા માટેના એમના પ્રયાસો જેલમાં બેસીને પણ એણે સતત ચાલુ રાખ્યા. આ જેલ દરમિયાન એમને ધ્યાનમાં આવ્યું ત્યાં પણ અંગ્રેજો દ્વારા હિન્દુ કેદીઓ અને મુસ્લિમ કેદીઓ વચ્ચે પણ ભેદભાવ રાખતા. ત્યાં મુસ્લિમોને
કેદીઓને પ્રોત્સાહન આપવામાં આવતું, હિન્દુ કેદીઓને ધર્માંતરિત કરીને મુસ્લિમ બનાવવામાં આવતા. આવા સમયે આ વીર સાવરકરજીએ જેલની અંદર તે સમયે પણ ઘર વાપસીનો કાર્યક્રમ જેલમાં રહીને પણ ચલાવ્યો. જે હિન્દુ કેદી મુસ્લિમ થઈ ગયા હોય, ફરી પાછા એમને મંત્રોચ્ચાર સાથે હિન્દુ બનાવતા અને સુધારણાનો આવો ઘર વાપસીનો કાર્યક્રમ જેલમાં રહીને પણ એ ચલાવતા. 10-11 વર્ષ રહીને એમને આ પોર્ટ બ્લેરની જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. રત્નાગીરી મૂકવામાં આવે છે, નજરકેદ કરવામાં આવે છે. રત્નાગીરી છોડીને ક્યાંય જવું નહીં. આ રત્નાગીરીની અંદર નજરકેદ દરમિયાન એમના પત્ની અને પરિવારને સાથે રહેવાની પણ છૂટ મળી હોય છે. ને આ દરમિયાન જ એમને એક પુત્ર અને એક પુત્રીનો પણ જન્મ થાય છે. આ જેલ વાસ દરમિયાનની જે આ પુસ્તકની અંદર જે પ્રકારનું આખું વર્ણન છે, એ આખું જે પ્રકરણ છે, એ આ પુસ્તકના લેખકે પોતાની લેખન શૈલીની અંદર અદ્ભુત વર્ણન સાથે કેવી કેવી યાતનાઓ એને વેઠવી પડી હતી, એ યાતનાઓનું એમણે વર્ણન કર્યું છે. એ આ પ્રકરણ આપણે વાંચીશું તો જે વેદના કેવી હશે એ આપણે વિચાર કરી શકીએ. આ રત્નાગીરી દરમિયાન પોતાની બધી જ સારી કામગીરીઓ એને નજર કેદમાં પણ રહીને ચાલુ રાખી. એટલે સુધારણાના કાર્યક્રમો પણ એણે આપ્યા, સમરસતાના કાર્યક્રમોને પણ એમણે આપ્યા. સમરસતાના કાર્યક્રમોમાં હિન્દુ બધા એક રહે, અસ્પૃશ્યતા મટે, એમના માટેના પ્રયાસો આ રત્નાગીરીમાં રહીને એણે સતત ચાલુ રાખ્યા. આ રત્નાગીરીમાંથી નજરકેદમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે ગોવાની અંદર અસંખ્ય હિન્દુઓ ખ્રિસ્તી થયા છે. તો એણે ગોવાના ખ્રિસ્તી થયેલા આપણા બંધુઓને ફરી પાછા હિન્દુ બનાવવાનું અભિયાન ચળવળ ચલાવી. અસંખ્ય ખ્રિસ્તી બનેલા હિન્દુઓને એણે ઘર વાપસી કરાવી. આવા અનેક સુધારાના કાર્યક્રમો આ વીર સાવરકરજીએ ચલાવ્યા. 1930 ની અંદર તો એણે એક એવા મંદિરની પણ રચના કરી, પતિત પાવન મંદિર, કે જેની અંદર હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓને નિર્વિરોધ એ મંદિરમાં પ્રવેશ કરી શકે, બધા જ હિન્દુઓ મંદિરમાં આવી શકે, દર્શન કરી શકે. આવી એને મંદિરોમાં આવવા માટે કોઈ અન્યાય નહીં, કોઈને અન્યાય નહીં. મંદિરોએ તમામ સમાજો માટે ખુલ્લા રહેવા જોઈએ. તે વખતે એણે આ પ્રકારે સુધારણાનો આવો કાર્યક્રમ પણ એમણે વીર સાવરકરજીએ ચલાવ્યો. 1937માં જ્યારે એમને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે તો પછી મુક્ત મને અને મુક્તપણે હરીફરી શકતા. નજર કેદમાંથી જ્યારે બહાર નીકળ્યા આવા સમયે પણ ડોક્ટર હેડગેવાર એમને જઈને મળે છે. આ વીર સાવરકરના ઠેક ઠેકાણે સંઘની શાખાઓમાં પણ એમના કાર્યક્રમો ગોઠવાયા. ઠેક ઠેકાણે આ વીર સાવરકરના સન્માનના કાર્યક્રમો, એના ભાષણના કાર્યક્રમો થયા. દેશની આઝાદી માટે, હિન્દુ સંગઠન માટેની એક આ માધ્યમથી ચળવળ ઊભી કરવામાં આવી. આ પ્રકારના પ્રયાસો કેદમાંથી મુક્ત થયા પછી પણ આ વીર સાવરકરજીએ સતત ચલાવ્યા રાખ્યા. આ વીર સાવરકર ઉપર દેશ સ્વતંત્ર થયા પછી
ગાંધી હત્યાના આરોપસર એમની ધરપકડ થઈ. એના ઉપર ખટલો ચલાવવામાં આવ્યો સ્વતંત્ર ભારતની અદાલતમાં. બિલકુલ ખોટો હત્યાનો આરોપ. એ હત્યાના આરોપમાંથી ભારતની સુપ્રીમ કોર્ટે એને બાઇજ્જત બરી કર્યા. ત્યાર પછી પણ સ્વતંત્ર ભારતના નેતાઓએ, ખાસ કરીને તે વખતની કોંગ્રેસ અને એમના નેતાઓએ આ વીર સાવરકર પ્રત્યે ઘોર અન્યાય કર્યો. એ પછી પંડિત જવાહરલાલ નહેરુ હોય કે ઇન્દિરા ગાંધી હોય કે ત્યાર પછીનું કોંગ્રેસી શાસન હોય, આ વીર સાવરકરે એમના જીવનની અંદર ભારતને સ્વતંત્ર કરવા માટે જે સંઘર્ષ વેઠ્યો હતો, એમને જે માન સન્માન મળવું જોઈએ એની જગ્યાએ તે વખતની સરકારો એમને અન્યાય કર્યો. તેમ છતાં પણ આ સાવરકરજીએ હિંમત નહીં હાર્યા. હિન્દુ સંગઠન માટે, હિન્દુ સુધારણાના કાર્યક્રમો માટે એ સતત સક્રિય રહ્યા. 1964 એમનું શરીર ઓર નબળું પડે છે, માંદગીમાં સપડાય છે. તેમ છતાં પણ એમનું પોતાનું આ લેખન કાર્ય એમણે અંતિમ સમય સુધી એમણે સતત ચાલુ રાખ્યું. 1 ફેબ્રુઆરી 1966 થી અણજડનો એમણે ત્યાગ કર્યો. માં દુર્ગાના મનમાં એ મન પુરોવ્યું. માં દુર્ગાને કુળદેવી તરીકે એમણે સ્વીકાર્યા હતા અને 26મી ફેબ્રુઆરીએ એ પોતે આત્મસમર્પણ કર્યું અને અંતિમ શ્વાસ લીધો. આ પ્રકારના અનેક પાસાઓને વિસ્તૃત રીતે આ સિંહ પુરુષ નામની નવલિકાની અંદર આ લેખકે સરદાર ઠાકરે પોતાની મૌલિક ભાષાની અંદર, વીર ભાષાની અંદર આ નવલિકાને કંડારી છે. એવું કહેવાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવાયા. એટલે આ લેખકે વીર સાવરકરને સિંહ પુરુષ નામનું જે વિશેષણ આપ્યું, બિરુદ આપ્યું, એ એમના જીવનના આધાર ઉપર, જીવનની ઝરમર ઉપર થી આપણે ધ્યાનમાં આવે છે કે સાચા સિંહ હતા. પોતાના પુત્રનું પણ અવસાન થયું તેમ છતાં પણ એ વિચલિત નહીં થયા. સિંહની માફક સતત દેશને આઝાદી અપાવવા માટે એને ગરજતા રહ્યા. સિંહની માફક ગર્જના કરતા રહ્યા. આટલી બધી સંઘર્ષ ભર્યા જીવનમાં પણ એમણે પોતે અનેક પુસ્તકો લખ્યા. એમના પરલોક સિધાવ્યા પછી અનેક મહાપુરુષોએ એમને શબ્દાંજલિ આપી છે. અનેક મહાપુરુષો એમને સાચા અર્થમાં વીર કયા, સાચા અર્થમાં સિંહ કયા છે. તો આવા વીર સાવરકર ઉપર લખાયેલું આ સિંહ પુરુષ નામનું પુસ્તક આપણે વાંચવાનો પ્રારંભ કરીશું તો છોડવાનું મને નહીં થાય. મારું પણ અહોભાગ્ય છે, સૌભાગ્ય છે કે આ કાર્યક્રમ નિમિત્તે ઘણા સમય પહેલા વાંચેલું આ પુસ્તક ફરી એક વખત એ ઉઠલાવવાનો અવસર બની રહ્યો. આપ સૌને પણ એક પ્રાર્થના કરું છું કે આ પુસ્તક આપણે આપણા પરિવારજનોને, મેં ખાસ કરીને યુવા વર્ગ આ પુસ્તક અવશ્ય વાંચે, વાંચવાનો પ્રારંભ કરશે, પછી એમને છોડવાનું મન નહીં થાય એવો મારો વિશ્વાસ છે. આ પુસ્તકના વિવેચન દરમિયાન કેટલીક વાતો પ્રસ્તુત કરવામાં ક્યાંક કચાશ રહી હોય, કોઈ એવો અશબ્દ બોલાઈ ગયો હોય તો ક્ષમા ચાહું છું. પરંતુ અંતમાં આપણે આ પુસ્તક અવશ્ય વાંચીએ અને સાચા સિંહ પુરુષને
આપણે પણ યાદ કરીએ અમને એમના માર્ગ ઉપર દેશ માટે સતત કામ કરવાની આપણે પ્રેરણા પ્રાપ્ત થાય અને પ્રેરણા પ્રાપ્ત થશે જ એવો વિશ્વાસ આપ સૌ ઉપર છે. ધન્યવાદ. ભારત માતા કી જય. પ્રિય સ્વયંસેવક બંધુઓ તથા પરિવારજનો, આપણે સૌ સાથે મળી અને કલ્યાણ મંત્ર કરીને આજના આ ઓનલાઈન કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.